હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કલ્પના જોશીસ કિચન। આખું વર્ષ સ્ટોર કરી શકાય એવો ખૂબ જ ઝડપથી બની જતો ખાંડ વગરનો ગોળવાળો આજે આપણે કાચી કેરીનો છુંદો બનાવીશું। ખૂબ જ સરળ અને ખૂબ જ ટેસ્ટી એવો આ છુંદો બને છે, તો તમે પણ આ રીતે જરૂર બનાવજો। જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો અહીંયા મેં રાજાપુરી કેરી લીધી છે 2 નંગ, બંનેનું થઈને વજન 800 ગ્રામ જેટલું છે। આપણે કેરીની પસંદગી કરીએ ત્યારે આવી તાજી અને કડક લેવાની છે। ઉપર પીળાશ પડેલી કે કોઈ ડાઘવાળી હોય તો એ કેરી લેવાની નથી, અને નાની સાઈઝની કેરી પણ નથી લેવાની। તો કેરીને મેં ધોઈ અને સરસ કોરી કરી લીધી છે। હવે આપણે આ કેરીને છોલી અને છીણી લેવાની છે, તો આપણે છીણી લઈએ। તો આ રીતે મેં બંને કેરી છીણી લીધી છે। મારી પાસે આ રીતની છીણી છે, તો એમાં જે આ મોટું છીણ પડે એ બાજુથી મેં છીણી લીધી છે। તો હવે છીણને આપણે આ સ્ટીલની તપેલીમાં લઈ લઈએ। તો હવે એમાં આપણે 1 ટીસ્પૂન હળદર ઉમેરીએ, 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરીશું। મીઠું ઉમેરવામાં ધ્યાન રાખવાનું, કારણ કે ગોળમાં પણ મીઠું હોય છે। આ 1 ટીસ્પૂન ઉમેર્યું અને આ અડધી ટીસ્પૂન। 800 ગ્રામ કેરી હતી તો આપણે 800 ગ્રામ મેં ગોળ લીધો છે, એમ ઉમેરીએ, મિક્સ કરી લઈએ। બરાબર મિક્સ કરી લઈએ। અત્યારે મેં કોલ્હાપુરી ગોળ લીધો છે, તમે દેશી ગોળ પણ લઈ શકો છો। બરાબર મિક્સ કરી લઈએ। ગળપણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે અને કેરીની ખટાશ પ્રમાણે ઉમેરી શકાય છે। આ રીતે સરસ મિક્સ થઈ ગયું છે ગોળ અને કેરી। તો હવે આપણે તપેલી ગેસ ઉપર મૂકી દઈએ। હવે ગેસ પર તપેલી લઈ લીધી છે અને ગેસ ચાલુ કરી દીધો છે। મીડિયમ ગેસ પર આપણે કેરીને થવા દઈશું। મીડિયમ ગેસ ઉપર આપણે કરીશું તો 10 થી 12 મિનિટ થશે, પણ જો તમે હાઈ ફ્લેમ પર કરશો તો 7 થી 8 મિનિટમાં થઈ જશે। આ સિવાય મેં ટ્રેડિશનલ જે તડકા છાયાનો છુંદો બને છે એ પણ અપલોડ કરેલો છે, એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। તમે જ્યાં રહેતા હોય ત્યાં જો તાપ ના આવતો હોય, તડકો ના આવતો હોય, તો આ રીતે ઇન્સ્ટન્ટ છુંદો બનાવી શકાય છે। ખૂબ જ ઝડપથી બની જાય છે અને તડકા છાયા જેવો ટેસ્ટમાં બને છે। તો આપણે થવા દઈએ। અત્યારે મેં 800 ગ્રામ કેરીની સામે 800 ગ્રામ ગોળ લીધો છે, પણ તો તમને ખાટો થોડો પસંદ હોય તો તમે થોડો ઓછો ગોળ પણ લઈ શકો છો। આપણે 10 થી 12 મિનિટ માટે થવા દઈએ, ત્યાં સુધીમાં આપણે મસાલા કરી દઈએ, વાટી લઈએ। તો અહીંયા મેં 2 તજનો ટુકડા લીધા છે અને 5 થી 6 લવિંગ લીધા છે, તો એને આપણે અધકચરા વાટી લઈએ। તમારે એલચી પાવડર નાખવો હોય તો એ પણ નાખી શકાય છે, પણ હું નથી નાખતી। તો અત્યારે આપણે 2 તજના ટુકડા અને લવિંગ વાટી લઈએ। અને શેકેલું જીરુંનો મેં પહેલેથી શેકી રાખેલું છે, તો એ મેં તૈયાર રાખ્યું છે। તો અત્યારે આપણે આ 2 વસ્તુ વાટી લઈએ। તો 8 થી 10 મિનિટ પછી બધો જ ગોળ ઓગળી ગયો છે। તો હવે આપણે જે મસાલો વાટ્યો છે એ અંદર ઉમેરી દઈએ। વાટેલા તજ લવિંગ ઉમેરીએ। તમે એકદમ ભૂકો કરવો હોય તો એ પણ કરી શકાય છે, મેં અધકચરા રાખ્યા છે। મેં તજ લવિંગ અધકચરા વાટેલા ઉમેરી દીધા છે, પણ જીરું ઉમેરતી વખતે વિડીયો લેવાનો રહી ગયો છે, એટલે મેં શેકેલું જીરું લીધું છે। તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ। ગોળ ઓગળ્યા પછી 1 થી 2 મિનિટ માટે જ આપણે રાખવાનું છે। આપણે આમાં કોઈ ચાસણી નથી કરવાની, ખાલી કેરીનું પાણી બળી જાય અને ગોળ ઓગળી જાય ત્યાં સુધી જ આપણે રહેવા દેવાનું છે, ને તો બહુ ઘટ્ટ થઈ જશે। તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને હવે ઠંડુ થવા દઈએ। ઠંડુ થયા પછી આપણે આગળ મરચું પાવડર ઉમેરીશું। 15 થી 20 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો રસો પહેલાં કરતાં ઘણો ઘટ્ટ થઈ ગયો છે અને થોડું નવસેકું થઈ ગયું છે। આવું નવસેકું હોય ત્યારે જ આપણે લાલ મરચું પાવડર ઉમેરવાનો છે। આવું તમે અંદર અડકો તો દજાય નહીં એવું હોવું જોઈએ, ત્યારે આપણે લાલ મરચું પાવડર ઉમેરવાનો છે। તો અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે, 1.5 ટેબલસ્પૂન લીધું છે, એ ઉમેરીએ, મિક્સ કરી લઈએ।
મરચું પાવડર ઉમેરશો ત્યારે પણ થોડો રસો ઘટ્ટ થશે. તો તમે જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે. તો હવે આપણો છુંદો તૈયાર થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ તૈયાર છે કાચી કેરીનો ગોળવાળો છુંદો, જે ખૂબ જ ઝડપથી બની જાય છે. તો તમે પણ આ રીતે જરૂર બનાવજો. તો જો તમને મારી આજની રેસીપી પસંદ આવે તો લાઈક કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરજો, જેથી નવા વિડીયોના નોટિફિકેશન આપના સુધી પહોંચી શકે. થેન્ક યુ.